સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતની ઘટનાઓમાં બે ડ્રાઈવરોના મોત થયા છે. લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ નજીક છોટા હાથી ટેમ્પોનું ટાયર ફાટતા પહેલો અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં પરણાળા ગામના 70 વર્ષીય ગટોરભાઈ કાનજીભાઈ બાવળિયાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. બીજો અકસ્માત ચોટીલા નજીક બન્યો. સમી તાલુકાના ગુલાબપુરા અને ગોચનાદ ગામનો પરિવાર ચોટીલા દર્શન માટે જઈ રહ્યો હતો. ત્યારે તેમની કાર અકસ્માતગ્રસ્ત થઈ. આ અકસ્માતમાં ગોચનાદ ગામના ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું. એક બાળક સહિત 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. તમામ ઘાયલોને લોહીલુહાણ હાલતમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બંને અકસ્માતોના કારણે હાઈવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા. પોલીસે બંને ઘટનાઓમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પહેલા અકસ્માતમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. બંને ઘટનાઓની જાણ થતાં સ્થાનિક લોકો ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી આવ્યા હતા. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા દ્વારા